ઓમ પરબ્રહ્મણે નમઃ। માથાના વાળની સાર સંભાળ રાખવાની વાતો ચાલતી હતી, તેમાં એક વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે। આયુર્વેદ કહે છે, ઉષ્ણાંબુનાધ કાયસ્ય પરિશેકો બલાવહ, અર્થાત કંઠથી નીચેનો જેટલો ભાગ છે શરીરનો, તેને જો ગરમ પાણીનો શેક આપવામાં આવે અથવા ગરમ પાણીથી ત્યાં સ્નાન કરવામાં આવે તો બલાવહ અર્થાત તે શરીરને બળ આપે છે, પુષ્ટિ આપે છે। ગરમ પાણી ખરેખર ઘણું સારું કામ કરે છે, શરીરનો થાક ઉતારે છે, શરીરને પુષ્ટિ આપે છે, તાકાત આપે છે। કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં રાહત આપે છે। પરંતુ તે જ ગરમ પાણીને જો માથા પર રેડવામાં આવે, તેનેવ તુત્તમાંગસ્ય બલહૃત કેશચક્ષુષામ, જો ગરમ પાણી માથા પર રેડવામાં આવે તો આંખનું બળ અને વાળના બળનો તે નાશ કરનારું થાય છે। આજકાલ લોકોના વાળ ખૂબ ખરે છે। જો આ એનું કારણ હોય, આપણે ગરમ પાણીથી નાતા હોઈએ તો આપણે સાવધાન થઈ જવું જોઈએ। માથા પર રેડવાનું જે પાણી છે એ અનુષ્ણાશિત હોવું જોઈએ, આવું આયુર્વેદ કહે છે। અનુષ્ણાશિતનો મતલબ છે જે ઠંડુ પણ ન હોય અને જે ગરમ પણ ન હોય એવા પાણીથી માથું ધોવું જોઈએ। મસ્તકનો જેટલો ભાગ છે એટલા ભાગ પર એવું પાણી વાપરવું જોઈએ અને કંઠથી નીચેના ભાગમાં ગરમ પાણીથી સ્નાન કરી શકાય। જ્યારથી આપણે શાવર લેતા થયા છીએ ત્યારથી આપણે આ વિવેક ચૂકી જઈએ છીએ અને પરિણામે આપણી આંખોને નુકસાન થાય છે, આપણી આંખોનું તેજ હણાય છે અને આપણા વાળના મૂળ છે તેની શક્તિ હણાય છે, તેની મજબૂતી હણાય છે। તો આ સાવધાની જરૂર રાખવી જોઈએ। આ માહિતી ઘણી ઉપયુક્ત છે, તેથી જરૂર આને શેર કરો અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।